નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે મૂળાક્ષરો, મેગ્નેટિક મૂળાક્ષરો. અહીં તમે જોઈ શકો છો તો અહીં વિવિધ મૂળાક્ષરો આપ્યા છે અને તેની માત્રા એ પણ આપ્યું છે. હવે તમે જોઈ શકો છો કે અહીં વિવિધ મેગ્નેટિક મૂળાક્ષરો અને માત્રાઓનો ઉપયોગ કરીને શબ્દો બનાવ્યા છે. જેમ કે અહીં આ કાગડો છે, ત્યાર પછી આ ધૂની છે, આ પુત્રો છે. હવે આની અંદરથી પુત્રોમાંથી આ આપણે અહીંયા આ પતરું છે એના પરથી આ કાઢી લઈએ છીએ અને આ હશ્વઉ એને આપણે અહીંયા મૂકીશું. તો આ રીતે આપણે દુઃખ એવું બનાવી શકીએ છીએ. તે જ રીતે આ એક શબ્દ છે તુવેર. હવે આપણે કોઈક એવો શબ્દો આવે કે જ્યાંથી એક માત્રાની જગ્યાએ આપણે બે માત્રા મૂકવી પડે તો આપણે અહીંયા આ રીતે બે માત્રા પણ મૂકી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થીઓને આપણે શબ્દો અને માત્રાઓનો ઉપયોગ કરી, અક્ષરો અને માત્રાઓનો ઉપયોગ કરીને શબ્દો બનાવતા વિદ્યાર્થીઓને શીખવી શકીએ છીએ. થેન્ક યુ.